માતાજી જો દીવાબત્તી કરી લીધા છે, દીવાબત્તી કરી લીધા છે ને રાજેશ જો ઇન્ડોરામ બેઠા છે, મોબાઈલ જોઈશે, મોબાઈલ જોઈશે એ ધ્યાન નથી. હવે છે ને રસોડામાં છે ને રસોડામાં જો ચા મૂકી દીધો છે, ચા મૂકી દીધો, લોટ બાંધી લીધો છે ને હવે નાસ્તો બનાવી લઉં. રાજેશ તો નવરા થઈ ગયા છે નાહી ધોઈને, મેં દીવાબત્તી બધું કરી લીધું છે. હવે જો નાસ્તો બનાવી લઈએ, પછી નાસ્તો કરી નિરાતે પછી છે ને શાક બનાવીશ. ગવારનું બનાવવું કે બટેકાનું બનાવવું એ કાંઈ નક્કી નથી, એટલે પહેલાં નાસ્તો કરી લઈ પછી નિરાતે બનાવીશ. જો એ વહેલા ઉઠી જઈશ, નાહી ધોઈને બેસી ગયા છે ઇન્ડોરામાંથી. જો નાસ્તો કરી લીધો. ગવારનું શાક બનાવવાનું છે, ગવારનું શાક છે ને કેરી પછી મોરીશ, લસણ ફોડી લીધું છે, લસણ ખાંડવું છે અને વઘાર મૂકી દીધો છે. જો જીરું નાખી દીધું છે. હાલો હવે ગવારનું શાક વઘાર નાખું. ડુંગળી બટાકાનું બનાવું છું, પછી કે ચાલો હવે ગવારનું બનાવી નાખું. નાસ્તો કરીને નિરાતે બનાવું છું શાક. હવે ટિફિનની રોટલી બનાવી લીધી છે. ટિફિન બનાવી લીધું છે, ટિફિન ભરવાની બાકી છે. એટલે છે ને ઘઉં ચારી નાખું, ખમા કરેલા છે પણ ચારી લઉં. એટલે છે ને રાજેશ લેતા જાય, પછી આવે ને પાછા સાંજે પાછા લેતા આવે. એટલે ટિફિન બનાવી અને હવે ઘઉં ચારી નાખું. હવે જો આ છેલ્લો બાજકો છે, હવે ઘઉં ભરાવાની સીઝન આવી ગઈ, હવે પાછા ઘઉં ભરાવશું. અત્યારે કેટલા ભરાવીએ એ કંઈ ખબર નથી, મેં બતાવશું જેટલા ભરાવીએ એટલા. આ છેલ્લો બાજકો છે, જો આ લીધો તો હમણાં ઓલા થઈ ગયા હતા. હમણાં કરી દઉં ને એટલે હું લેતા જાય કે સાંજે પાછા લેતા આવે. બહાર જવું નહીં ધરાવવા, 10 કિલો ધરાવીએ એટલે પાછા ઉપડે બી મારાથી એ ગાડીમાં નાખતા જાય, પાછા સાંજે આવે તો ગાડીમાં લેતા આવે. એટલે જો ઘઉં કરી લીધા, ગેસ સાફ કરી નાખું, સાફ કરી નાખ્યું. ઘઉં લઈ દીધા એટલે રાજેશ છે ને નારાયણ એવું સાફ કરી નાખું. વાસણ કરવાના પડ્યા છે, પછી આ પોતાની બધું બાકી છે. હવે છે ને ગેસ સાફ કરી નાખું. હા, ગેસ સાફ કરી લો, થઈ જાય ને પછી સાફ કરી નાખું. પપ્પુ લઈને પછી કરીશ. કરી લો ને પપ્પુ અંદર, પછી બાર વાસણ કરવા જઈશ. વાસણ કરી પછી કપડાં ધોઈશ. કપડાં ધોઈ ઓછા છે, વધારે હોય ને તો વહેલા ધોઈ નાખું, થોડાક હોય ને તો પછી મોડા ધોઉં. અત્યારે બોરીને રાખી દીધા છે. હવે છે ને આ બધું કામ કરીને પછી કપડાં નિરાતે ધોઈશ. જય માતાજી. હાલો છે ને દાબેલી લઈ આવ્યા છે, દાબેલીનો હવે નાસ્તો કરી લઉં. એટલે નાસ્તો કરી લઉં પછી નિરાતે પછી રસોઈ કરીશ. 6:30 જેવું થઈ ગયું છે. દીવાબત્તી કરી લીધા મેં, અને હવે નાસ્તો કરું છું. સાંજે નાસ્તો કરવો હોય તો પહેલાં હું દીવાબત્તી કરી લઉં પછી નાસ્તો કરું. ચાલો નાસ્તો કરવા.